राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। જીવન એક સતત અવિરત વહેતી ધારા છે અને એ જીવનને જોઈએ છીએ તો આપણને ટુકડે 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 ખંડિત થતું એવું લાગે છે. ગમાથી અણગમાથી દુઃખથી સુખથી જીવન અખંડ નથી રહેતું વહેતી ધારાની જેમ. તો આમાં મુખ્ય વાત એ છે કે ભરોસો છે અને એ ભાવ બનેલો છે ભરોસાનો. તો ભરોસો છે એ જ ભાવ છે. તો દરેક પળ દરેક પરિસ્થિતિ જે કાંઈ સંજોગ આ બધું જીવનની સાથે વહેવા દઈએ ને તો અવિરત ધારા જીવનની બની રહે. પણ એમાં સ્વીકાર અસ્વીકાર સારું નબળું સંઘર્ષ આ બધું આપણે લાવીએ તો જીવન એક ખાબોચિયાની જેમ ગંધાતું હોય, અટકી જાય. એટલે સહજતા જે છે, સંઘર્ષ વગર મસ્ત સહજતાથી જીવન વહે છે. અને રોકવાનું કેમ થાય છે? તો આપણે રોકીએ એ જીવનને ત્યાં સંઘર્ષ ચાલુ થઈ જાય છે. સંઘર્ષ કરીએ છીએ પછી. તો પ્રત્યેક પળમાં જે સ્વીકાર, હવે ન્યુટ્રલ ગેરમાં કેમ ગાડી નથી રહેતી? તો અમુક આપણું કરવું છે અને થાય છે એ સાચું નથી થતું. બે વાત ખાસ મગજમાં આવે છે. તો એક સૂત્ર મસ્ત મજાનો અત્યારે આવ્યો, રણછોડ બાપા સાથે વાત કરતો હતો કે કંઈક આવે તે થઈ જશે અને કંઈક આવે તે વહી જશે. કેટલું થઈ જશે અને કેટલું વહી જશે એના ઉપર લક્ષ આલવાનું છે. પ્રારબ્ધના ભાવથી કે કારણના ભાવથી જે સંજોગ આવે તો તે કારણની ખબર નથી આપણને, ઈશ્વર જાણે. તો જે કંઈ સંજોગ કે જે કંઈ ફળ આવે છે એ વખતે અસ્તિત્વમાંથી તો એની કારણની ખબર નથી અને ઈશ્વર જાણે છે. તો જેટલું કારણની ખબર નથી આ બાદો આઈ જતું રહેશે, ઈશ્વર જાણે છે. તો એ આયેલું બધું વહી જશે. સુખ આવે, દુઃખ આવે, ભેદ આવે, ભ્રાંતિઓ આવે, અનેક સંજોગો આવે તો કારણની ખબર નથી. ઈશ્વરી આવે છે તો તે આવી અને એને જીવનની સાથે વહેવા દઈએ, ક્યાંય રોકીએ નહીં, કોઈ અસ્વીકાર નહીં. જીવન વહે એની સાથે વહેવા દઈએ તો કંઈક થઈ જશે અને કંઈક વહી જશે. મતલબ કે અસ્વીકાર નહીં અને એની સાથે સાથે અમુક વાતો વ્યવહારની આવે છે. કોઈ યાદ આવી ગઈ, કોઈની ખબર લેવી છે, કળ પડતી નથી કેમ હશે, તો એ અંદરની આયેલી સ્ફૂર્ણાને રોકીએ નહીં અને એ થવા દઈએ તો એ થઈ જશે. ખબર અંતર પૂછવાનું વ્યવહારિક ફરજો છે, પોતાની જવાબદારી છે, જેણે જાળવવાના પૈણે પાળવાના, બધું ઠીકઠાક રાખવાનું. આ બધું વહી જશે નહીં તો તે તમે એને બે કાળજી કરી એ બાબતમાં. થઈ જશે અને પછી વહી જશે. અમુક થઈ જશે એટલે કે કર્તાના ભાવ વગર કરી નાખવાનું છે અને પછી વહી જશે. આળસુ થઈ અને હું તો આત્મા છું ને બ્રહ્મ છું તો એમ વહેવા નહીં દેવાના કોઈ વિષયને. તો એ અવિવેક કહેવાય, બહુ મોટો અવિવેક કહેવાય. તો થઈ જશે તે કરીને થઈ જશે પણ ભાવ ના પકડાય કરતા ભોગતાનો. તો પછી એ થઈને વહી જશે. કંઈક એમને વહેવા દઈએ જરૂર વગરનું કચરામાં ક્યાંય આપણે સંઘર્ષ કરી અને જીવનને રોકીએ નહીં. કેટલાય સંજોગો પરિસ્થિતિઓ એવી છે કે એમને જીવનની સાથે વહેવા દો, સંઘર્ષ નહીં, અસ્વીકાર નહીં.
અને કંઈક ફરજો અદા કરીને થઈ જશે, કંઈક કરીને. તો જીવનની અંદર એક સંગીત નિર્માણ થાય. વહેતી નદી જેમ ચોખ્ખી ચોખ્ખી રહે છે એમ જીવન એક રમત બની અને વગર સંઘર્ષે, વગર ભ્રાંતિએ, વગર બંધનથી આપણે જો રોકીએ છીએ તો એ જીવનમાં સંઘર્ષ ઊભો કરીએ છીએ આપણે. તો પ્રત્યેક પળમાં સ્વીકાર, અને પ્રત્યેક પળનો સ્વીકાર છે, પરિસ્થિતિનો સ્વીકાર છે, બીજો તે બીજો નથી. કારણ ઈશ્વર જાણે છે કે કેમ મારા માટે આ સંજોગ પેલા વ્યક્તિએ ઊભો કર્યો. તો પ્રત્યેક પળનો સ્વીકાર થાય તો જીવન આપણને આગળ લઈ જશે, સંગીતમાં લઈ જશે. જીવન નાચવાનું ચાલુ થઈ જશે. તો મટે છે તો શું મટે છે? તો અહંકાર મટે છે, વ્યક્તિત્વ મટે છે, અસ્તિત્વ તો મળતું નથી. તો એમાં શું મટ્યું એટલે આનંદ આવ્યો? તો જાણેલું, સમજેલું, માનેલું બધું મટે. એટલે ઘણી વખત હું કહું કે આપણે ઓગળવાનું છે, ઓગળવાનું નથી, ખાલી થવાનું છે, ભરવાનું નથી, મટવાનું છે, બનવાનું નથી. મતલબ કે અહંકારને કહેવામાં આવે છે. જાણેલું, સમજેલું, માનેલું બધું ઠરી જાય, બધું મટી જાય. કેમ કે હું છું તે નથી મળતો. પણ હું છું અને હું અળવો બની ગયો, બીજો બની ગયો અને મારું વ્યક્તિત્વ બની ગયું. તો બે નથી કોઈ જગતમાં. એક હું એ છું અને હું વ્યક્તિત્વ વાળો હું છું, હું સંસ્કાર વાળો છું, અસંસ્કાર વાળો છું, હું જ્ઞાની છું, હું અજ્ઞાની છું. બે છે નહીં કાંઈ. હું જ્ઞાની તો એ અહંકાર, હું અજ્ઞાની તો એ અહંકાર. પણ બે બનતું નથી, બે છે જ નહીં. તો હું કેવો? તો જેવો અહંકાર એવો. બે છે જ નહીં તો હું અત્યારે કેવો હું પોતાને મહેસૂસ કરું છું? તો હા, હું જ્ઞાની છું ને અહંકાર અજ્ઞાની છે. તો બે છે નહીં, હું જ અજ્ઞાની. અહંકારમાં બધું જ જગત ખાલી, તો અહંકારે ખાલી. તો હું અને અહંકાર બંને એક સ્વરૂપે. જો વધારે જાડો અહંકાર તો હું છું તે જ હું છું એમાં. પણ તો કેવો? તો જેવો જાડો અહંકાર એવો. પાણી કેવું? તો ગ્લાસમાં નાખ્યું છે, ગ્લાસ જેવા આકાર. તો અહંકાર જેવો થાય છે તેવો હું છું એવી રીતનું મહેસૂસ થાય છે દરેકને. આપણને વધુ સમજેલો, માનેલું, જાણેલું ખતમ અને હું ખાલી. તો હું એવો, હું જ્ઞાની. તો હા, હું જ્ઞાની, પણ બે જાતનો નથી. હું એક જ છે. બે જાતનું પકડ્યું છે તે જડતા છે. સહજ પોતે ઊભો રહી અને જોશે કે ક્યાં ક્યાં જીવનને અટકાયો. તો હું અજ્ઞાની થઈને હું જ છું અને જ્ઞાની થઈને હું જ છું. તો એમાં જડતા સ્વીકારી લીધી છે અજ્ઞાનમાં, અને જ્ઞાનમાં જડતાને દૂર કરી છે. પણ હું છું તે જ હું છું, બે હું નથી. પૂર્ણ અજ્ઞાની જડતા સ્વીકારી છે તો પૂર્ણ અજ્ઞાની છું. જડતા તૂટી ગઈ છે, અહંકાર તૂટી ગઈ છે તો પૂર્ણ જ્ઞાની છું. તો જ્ઞાન અને અજ્ઞાન બે એક સાથે ભેગું નથી. બંધન આપણને છે તો સ્વકર્મ સૂત્રે ગ્રથિતો હિ લોક. આપણે કાલે કીધું હતું કે અહંકાર વિમૂઢાત્મા કરતું અહમ ઇતિ મન્યતે. તો હું કરું છું તે કોણ માને છે? હું દુઃખી છું તો કોણ માનનારો છે? જડ તો કંઈ માનતું નથી. શરીર જડ છે, મન જડ છે, બુદ્ધિ જડ છે, અહંકાર જડ છે. પણ અજ્ઞાની થયેલો હું દુઃખી છું, અજ્ઞાની થયેલો હું બંધનમાં છું. હું બે નથી. બધાની સાથે આપણે છીએ, ઓતપ્રોત છીએ. હું અજ્ઞાની છું તો તે વખતે મારી હાજરી છે ને હું છું.
અહંકાર અજ્ઞાની નહીં. કેમ કે એ જડ છે. જો સાક્ષાત જ્ઞાનનો અનુભવ એ છે કે જગત ઠરીને બરફ થઈ જાય, બધી વૃત્તિઓ, ઇન્દ્રિયો, કર્તાનો ભાવ દેખાય છે એ બધું બરફની જેમ થઈ જાય. વૃત્તિ, અહંકાર, બુદ્ધિ બધું જાણેલું, માનેલું, સ્વીકારેલું, સમજેલું બધું ખરી પડવું અને પછી બરફની જેમ જામી પડવું, આવું જ નહીં પાછું. હા, અને તે ચિત્ત પણ જામેલું થઈ જાય, ચિત્ત ઘન થઈ જાય. પણ ચિત્ત ઓગળે છે ભાવોથી, ગુણોથી, કર્તૃત્વના અભિમાનથી, ઈચ્છાઓથી ઓગળે છે ચિત્ત અને પરિચિંતાને પામી લે છે. તો ચિત્ત નથી પામતું. આપણે સાથે સાથે છીએ. જ્યાં દ્રવિતતા આવી છે તો એમાં જેમ સીધે સીધું દર્પણ છે, સીધો અરીસો છે, મોકું થાય એટલે જાડો પાતળો થઈ જાય છે પ્રતિબિંબ બધું. તો આપણે મહત્વતા જે આપવાની છે એ વાત ખાસ ટપોર કરવાની અહીંયા છે કે જેમ રૂપિયા હોય, સોનું, ચાંદી, હીરા, મોતી, ઝવેરાત, આને બધા આપણે હંતાડી રાખીએ છીએ, કિંમતી માનીએ છીએ. એનો મતલબ એ છે કે આપણે એને મહત્વ આપીએ છીએ. અને આ જ્ઞાનની વાતો, અત્યારની વાતોને કિંમતી માનીએ તો આજ અત્યારે જ આ ક્ષણે ઉદ્ધાર છે, આપણો જીવનની મુક્તિ છે. બંધનનું કારણ એ છે કે મહત્વ નથી. શાસ્ત્રોને ઘોળીને પી જઈએ છીએ એટલો જડ બનેલો અહંકાર છે. ના માનતો હોય તો એને 10 દિવસ ઉપવાસમાં, એકાંતમાં, બીજું કંઈ પહેરાડવું નથી કે સંગીતમાં કે ગમે તે અલગ અલગ યુક્તિઓ છે. તો બંધનનું કારણ તે છે, તે અહંકાર. મહત્વ નથી આપતા આપણે એને તો સીધો થશે. જો ગાંઠ ખોલીને જોઈએ તો બધું પરમાત્મા છે, અને ગાંઠ રાખી અને જોઈએ તો બધું અસ્તિત્વ છે અને મને દુઃખી કરે છે, બીજું કાંઈ નથી. ગાંઠ છે આમાં. જો શ્રદ્ધા કરી અને ગાંઠને આપણે ખોલી નાખી છે, અસ્તિત્વ સિવાય બીજું નથી 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 એ પ્રમાણે સ્વીકાર કરી નાખીએ છીએ તો આપણે બાદશાહ છીએ, રાજાના રાજા છીએ. નહીતર કંગાલ છીએ, ગરીબ છીએ, ભિખારી છીએ. તો પછી રોવાનું ચાલુ રહે. બોધ પ્રત્યેક પરિસ્થિતિમાં, સંજોગોમાં, અસ્તિત્વમાંથી કાયમ ઘટતો રહેલો છે. પણ આપણી અવેરનેસ જે છે એ બીજું પકડ્યું છે, એમાં છે આપણી હોશ, બધી સજગતા આપણી બધી સંસારમાં છે. મન, શરીર, ઇન્દ્રિયોમાંથી બધું જેટલું જેટલું ઉપજે છે એમાં ધ્યાન વધારે રહે છે આપણું. એ નદીના કિનારે એક ભારે પથ્થર માથે ઉપાડેલો એક વ્યક્તિ ચાલ્યો જાય, રોતો 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 ચાલતો તો એક ફકીરે પૂછ્યું એને કે ભાઈ તું કેમ રોવે છે? તો કે શું કરું, મારા માથે આટલો ભાર છે, મારા કિસ્મત જ ખરાબ છે. કેવું પરમાત્માએ મારા માથે લખેલું હશે આવું મારું નસીબ. આ પથ્થરનો બહુ ભાર લાગે છે મારે. તો હવે ફકીર કહે છે કે આ પથ્થર છે ને તે બોજ નથી, આ પથ્થરને તે પકડ્યો છે ને તે બોજ છે. ઈચ્છા પડી છે કે મારો ઉપયોગમાં લેવો છે, બીજો નહીં મળે, અને 5 કિલોમીટરથી ઉપાડીને લઈ જાય છે. તારો મોહ છે ને એ બોજ છે, અને પથ્થરને તે પકડ્યો છે તે તારું બોજ છે. એનું કારણ એ છે બોજ. તો આપણે મૂળ વાત એ છે કે કંઈક આવે તે થઈ જશે અને કંઈક આવે તે વહી જશે. કારણ ભાવથી સંજોગ આવે તો કારણ ભાવની ખબર નથી, ઈશ્વર જાણે બધું. અને રોકીએ નહીં. પછી જે અંદર આવ્યું હોય કે આમ મળવું છે, કે આમ સમાચાર પૂછવા છે, કે આટલું ફરજ છે, અને જેટલું જેટલું આપણે માનેલું હોય ને દુશ્મન, પોતાનાથી ખરાબ, એની સાથે સહજતાનું વર્તન ચાલુ કરીએ ત્યારે અહંકારને મજા આવે, આપણને મજા આવે. એટલે નિંદક નિયરે રાખીએ આગન કોટી છવાય, બિન પાણી બિન સાબુન નિર્મલ કરે સદા. હવે આપણો એક મુખ્ય પ્રશ્ન ઊભો થાય છે કે આનો હજુ કયો ઉપાય શોધવો, સૌથી સારો ઉપાય કયો? અંતઃકરણને શુદ્ધ કરવું, જાણેલું માનેલું છે તેને વેચવું, જ્ઞાનને
હા, તો મનમાં, શરીરમાં, ઇન્દ્રિયોમાં, વ્યવહારમાં આપોઆપ શુદ્ધિ આવે એના માટેનો શ્રેષ્ઠ ઉપાય કયો? તો એની આપણે થોડી થોડી વાતો લઈ લઈએ સાથે. જુઓ, કાલે પણ આપણે વાત કરી હતી, આપણે બધાની સાથે સંબંધ જોડ્યો છે. તો પહેલી એક એ વાત છે કે સંબંધ વિચ્છેદ કરવો સંસારના વિષયો સાથે, પોતાની સાથે, તો છૂટતો નથી સંબંધ. તો પહેલી વાત એ છે કે બધાની સાથે સંબંધ ન જોડવો. બીજી વાત એ છે કે બધાને માનવું જ નહીં, એટલે સંબંધ જોડવાનો આવે જ નહીં. પછી થઈ જશે અને વહી જશે એ સૂત્ર રાખવું. સંબંધથી કાયમ અલિપ્ત રહેવું, એટલી સજગતા રાખવી. આ બીજા નંબરનો પોઈન્ટ. પહેલા નંબરની આદત એવી પાડવી કે સંબંધ વિચ્છેદ કરવો સંસારિક વિષયોથી, અકર્તા ભાવમાં રહેવું. બીજો કે બહારનું સંસાર છે એને માનવાનું જ નહીં, ઇન્દ્રિયોને અહંકારને માનવાનો નહીં. આ બીજી વાત છે. ત્રીજી વાત છે કે મેરે અપને સિવા કુછ નહીં, તો હું જામેલો હું નહીં, તો ચિત્ત જામેલું થઈ જાય. એમ જગત આખું જામેલું થવું જોઈએ. પણ હું તો જ્યારે જેમાં જઉં છું તેવો પ્રેમ, કરુણા, મુદિતા ભાવ, સેવા, સમર્પણ, જાગ્રતમાં, સ્વપ્નમાં, સુસુપ્તિમાં બધાના જેવો, ક્યાંય સર્વેશામ અવિરોધેના, કોઈ વિરોધ નહીં મારો જીવનમાં, ક્યાંય રોકાવાનું નથી. આવા જવા વાળા જે છે એ વિકારો છે, ઓછા વધતો થનારો છે. અહંકાર છે, સુખ દુઃખને પકડી અને છોડનારો છે. અહંકાર છે, બધું અનિત્ય છે. પણ એની અંદર જે નિર્વિકાર રહે છે તે નથી ઘનની જેમ, નથી વ્યાપકની જેમ, નથી ચેતનની જેમ, સહજ છે, બધાની જેમ હરખો થઈ જાય, એક હંગા છે. તો સંસારની સાથે ભળવાથી સંસારનું જ્ઞાન થતું નથી. પરમાત્માની સાથે અલગ થઈ જઈએ છીએ તો પરમાત્માનું જ્ઞાન થતું નથી. તો સંસારને ભળીએ નહીં અને પરમાત્માથી અલગ થઈએ નહીં, તો સંસારનું જ્ઞાન થશે, પરમાત્માનું જ્ઞાન થશે. સંસારથી અલગ થવાથી સંસારનું જ્ઞાન થશે, પણ પરમાત્મા સાથે એકરૂપ હશું તો. નહીતર જાડા અહંકારથી સંસારનું જ્ઞાન જાડું ખોટું થશે. સંસારને યથાર્થ સમજવાનો છે. પરમાત્મા સાથેની એકરૂપતા છૂટી અને સંસારને એક બાજુ છોડી દીધો, બે બાજુથી છૂટ્યા, તો એ ઘરનો કૂતરો ના ઘરનો રહ્યો કે ના કાટનો રહ્યો, ધોબીનો કૂતરો. અસતની સાથે ભળી જવું નથી. સતનું જ્ઞાન થશે, અસતનું જ્ઞાન થઈ જશે. અસતની સાથે નહીં ભળીએ અને સતને પકડી રાખશું તો. કારણ કે વાસ્તવમાં સંસારથી આપણી નોખાપણું છે જ નહીં, અને વિવર્ત રૂપે કાયમ સંસારને જુઓ. વિવર્ત એટલે હું એમને બચી રહું છું અને બાકી ખાલી ઉછળે છે મોજા સંસાર નામના. આ તો હું ભૂલી જાઉં છું, સંસારના મોજા ઉછળેલા છે એટલા પકડી રાખીએ છીએ તો ડખો થઈ જાય છે. તો હવે અંતઃકરણને શુદ્ધ કરીએ તો જ્ઞાન થઈ જશે. તો અંતઃકરણને શુદ્ધ કરીએ એમાં કોઈ શાસ્ત્રો ના નથી પાડતા, સંતો ના નથી પાડતા. પરંતુ એક વાત છે કે શુદ્ધ કરવાથી અંતઃકરણ જેટલું શુદ્ધ થતું નથી. વર્ષો સુધી શુદ્ધ કરવાનું ના હોય, હાબુ ઘસઘસ કરવાના હોય અંતઃકરણ. જેટલો સંબંધ આપણે વિચ્છેદ કરી નાખીએ તો એ શુદ્ધ થાય છે સંસારથી. કેમ કે અસત અંતઃકરણની સત્તા આપણે અંદર માની લીધેલી છે, અને પછી અસત અંતઃકરણની સત્તા માની અને શુદ્ધિ કરવા નીકળીએ છીએ તો એમાં ઘણી વાર લાગે છે અને થાય નહીં. અંતઃકરણની સત્તા સ્વીકાર કરી આપણે બુદ્ધિથી સ્વીકાર નથી કરતા, તો સંસ્કારોથી ઊભું છે અંતઃકરણ. જો અસતની સત્તા ન માનીને એનાથી સંબંધ વિચ્છેદ કરી લઈએ તો કામ ઝડપી થઈ જાય છે. આ મોસ્ટ પોઈન્ટ છે, અંડરલાઈન કરવા જેવું. બિલકુલ અસતની સત્તા ફગાઈ દઈએ. કાલે વાત કરી હતી કે બધું બેંકમાં પડ્યું હોય તો કાયમ બેંક યાદ રહે. 2-4 હજાર રૂપિયા મેલેલા હોય તો એનું કાંઈ ના હોય, લક્ષ ના હોય. પાછું તો ફસામણી આ છે આપણી. જોર લગાડતા નથી
આપણી આપોઆપ શુદ્ધિ થઈ જાય છે. આપણી જેટલું બધું હોંપી દઈએ, બધું જ ઈશ્વરી, બધું કાર્યકારણ ભાવ ક્યાંય મારો નહીં. જાહી બીધી રાખે રામ તાહી બીધી રહી. તો ભગવાનની તરફ દ્રષ્ટિ થાય એટલે જે શુદ્ધિ થાય છે ને એટલી શુદ્ધિ ફક્ત અંતઃકરણ ને શુદ્ધ કરવા વાળો અહંકાર ઊભો છે ને અંતઃકરણને શુદ્ધ કરવા લાગીએ છીએ ત્યાં સુધી થતું નથી. જેવી દ્રષ્ટિ પરમાત્મામાં ગઈ એટલે બધું શુદ્ધ થવા માંડે. શુદ્ધ કરવાની ચેષ્ટા તે શુદ્ધિ નથી. પરમાત્મા જેટલી આપણું જોડાણ વધારે રહે છે, અભિન્નતા વધારે રહે છે, એટલી આપણામાં સ્વાભાવિક શુદ્ધિ આવે જાય છે. તમે જુઓ, સતત પરમાત્માને પકડી રાખીએ, છોડીએ નહીં. મનમાં, ઇન્દ્રિયોમાં, વ્યવહારમાં બધામાં આપોઆપ શુદ્ધિ ચાલુ થઈ જશે. હવે આપણે સતની સાથે અભિન્નતા કરી લીધી તો આપોઆપ શુદ્ધિ આવશે. બધું ઠેકાણે પડતું જશે. એટલે હું ઘણી વખત કહું કે પેલા ઊંચી મેળી મારા સંતની છે, એમાં લક્ષ રાખીએ વધારે તો બધી શુદ્ધિ આવશે. આવો અનુભવ છે. તો અમુક વખતે શ્રદ્ધા થાય છે કે ભાઈ આટલો અભ્યાસ કરાવીએ, આટલું જ્ઞાન થશે, આટલું આમ કરશું તો સાચી ખબર પડશે. ના, સાચી ખબર પછી પડશે. એ સંબંધ નોખો કરવાની ક્ષમતા પછી આવશે. એટલે યોગ, પતંજલિનો યોગસૂત્રનો માર્ગ છે એ એકડા બગડા તગડા ચોગડા માટે અને બધા માટે જરૂરી છે. પણ જે ત્વરિત જેનો અધિકાર છે ડાયરેક્ટ પરમાત્માને ઓળખવાનો, ઉપર છત ઉપર ચડી જઈએ એટલે પગથિયે બધા જેમ દેખાવા જ લાગે, ઠેકડો મારવાનો છે. વ્યવહારમાં આપોઆપ શુદ્ધિ આવશે. એકને શુદ્ધિ કરવા જશું તો એક નડે તો બીજું શાંત થાય, બીજું શાંત થાય તો ત્રીજું ઊભું થાય ને એમાં મન બુદ્ધિ કંટાળે પછી છોડી દઈએ. ધ્યાન કેટલાય છોડી દે છે કંટાળીને, કે ધ્યાન લાગતું નથી. તો હવે આમાં કોઈ કઠણ વાત નથી. સીધી એક સરળ વાત છે કે પરમાત્માથી અભિન્નતા સતત રાખીએ, પરમાત્મા સામે દ્રષ્ટિ વધારે રાખીએ, સતત રાખીએ તો સતત મુક્તિ રહેશે. જેટલું પરમાત્મા સાથે સતત રાખીએ એટલું બધું સતત મળશે. સુખ, શાંતિ, આનંદ. આવા જવાવાળા પદાર્થોની સાથે આપણે સંબંધ સતત રાખીએ છીએ તો એ સતત દુઃખી છીએ, ઓછો રાખીએ છીએ તો ઓછા દુઃખી છીએ. બિલકુલ નથી માનતા માયાને, પ્રકૃતિને, અહમને તો સુખી છીએ. તો પોતાના સ્વરૂપમાં સ્થિત રહીએ આપણે. જ્યારે આપણે પદાર્થોનું સુખ લેવા લાગી જઈએ છીએ એટલે અસતનો સંગ થઈ જાય છે. ખબર હોતી નથી, એવો પ્રબળ માયા છે. અને અસતનો સંગ નથી કરવો, કાયમ સુખ ઈચ્છીએ છીએ તોય ઓટોમેટિક થઈ જાય છે. તો અસતનો સંગ કર્યા પછી આપણે અંતઃકરણને શુદ્ધ કરવાને માટે જોર લગાડીએ છીએ. લગાડવું પડે છે એવું લાગે છે. અસતનો સંગ વધારે હોય છે એટલે જોર લગાડીએ અંતઃકરણને ચોખ્ખું કરવા માટે. અને સમજીએ છીએ કે અમે બરોબર કરી રહ્યા છીએ. તો એ જે સમજીએ છીએ ને આ મોટી ફસામણી છે. મોટામાં મોટી નબળાઈ આપણી એ છે કે કાંક સમજ્યું ને કાંક સાચું માન્યું. જીવનના અનુભવમાંથી જીવન વહેતું છે કે ગંધાતું છે કે બોરિંગ કરે છે એને જોઈએ આપણે. કાંઈ પણ પકડી રાખ્યું એ આપણી નબળાઈ છે, એ આપણું ફસાયા છીએ આપણે. અને જોર લગાડવાથી પણ જ્યારે કામ નથી થતું એટલે પાછા હતાશ થઈ જઈએ છીએ કે અમારાથી તો આ કામ થતું નથી, અમારાથી અજ્ઞાન તૂટતું નથી, અમારે ગ્રંથિ તૂટતી નથી. પણ ગ્રંથિને જ બાંધીએ નહીં. ગાંઠ છે જ નહીં, કપડું જ છે. જુઓ તો ગાંઠ કેટલા દાડા રહેશે? કપડાની વચ્ચે છે ગાંઠ. આપણે અસતને પકડી લીધું. અસતને ના પકડીએ તો પોતાનું સ્વરૂપ બનેલું છે, જેવું છે એવું છે. મેરે અપને સિવા કુછ નહીં. તો શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ બધું પ્રકૃતિમાં સ્થિત છે. આ અભ્યાસમાં આવે બધું, પોતાના અનુભવમાં કાંઈ ના આવે. અને એ માન્યું છે એટલે આપણે સતને લાવવા છીએ આપણામાં. અને એ આવતું નથી એટલે આપણે કહીએ છીએ કે વધારે સત્સંગ કરો, હજુ કાંઈક ખામી રહી જાય છે.
અને પછી એવું લાગે છે કે આ સત્સંગની વાતો અમારા વ્યવહારમાં કેમ આવતી નથી, અમારા આચરણમાં કેમ નથી આવતી. તો અસત અંતઃકરણને પોતાનું માન્યું છે, અંદર સંસ્કારો એના પોતાના છે માનેલા, જગત જે બારે રચના કરી નાખી છે મન બુદ્ધિથી એને પણ પોતાનું અને સારું છે સાચું છે માનેલું છે. અને પછી એવા પકડાયેલા અંતઃકરણને પાછા શુદ્ધ કરવા માટે દોડાદોડી કરીએ છીએ. તો એક શુદ્ધ થઈ જશે કેવી રીતે? તો એને પોતાનું માનવું એ મોટા મોટી અશુદ્ધિ. કાલે ભાઈએ વાત કરી હતી કે વધારેમાં વધારે અશુદ્ધિ કઈ છે, વધારેમાં વધારે દુશ્મન કોણ? કે આ બેઠો એ હું માન્યો એ મોટા મોટો દુશ્મન. પોતાનું માનવું એ અશુદ્ધિ છે અને ત્યાં મમતા મળે છે. આપણે ગારાને લગાડી દઈએ દિવાલ ઉપર, ગંધ મારે છે એને ચોપડી દઈએ છીએ, પછી એને દિવાલને ઝાપટણીયા મારી મારીને સાફ કરવા લાગી, એવું થાય. તો એ સાફ કેવી રીતે થશે? મૂળમાં તો ગારો લાગેલો છે. જો આ બધી વાતો આપણી સાંભળીને, સત્સંગ સાંભળીને પોતાનામાં હિંમત આવવી જોઈએ. અને હિંમત આવે ને બધું પટકવાની એ વીર છે. બાકી તો બહુ બોંધો માણસ કહેવાય, અજ્ઞાની કહેવાય, અવિવેકી કહેવાય. સાંભળીને પણ સત્યને સ્વીકારી નહીં, અસત્યને પટકતા નથી. તો બળ કેમ નથી આપણામાં? માય કાગલાપણું કેમ છે આપણામાં? એવું થવું જોઈએ કે હવેથી આ ભૂલ મારી નથી જ કરવી, નહીં જ થાય, બીજું કાંઈ બીજો છે જ નહીં. અને એટલે થઈ જશે, તે થઈ અને પછી વહી જશે. અને સીધું વહી જશે. એને વહેવા દો. ઘણું શું કામ પકડો છો? જે વહેવા જેવું છે એ અસતને હું અને મારું માની લીધું. મૂળમાં અહીંયા એક મોટી હારી ભૂલ છે. એ ભૂલ ક્યાં સુધી રાખવાની છે? મૂળ ભૂલ, આ ભૂલને નાબૂદ કરીને પોતાના નિર્વિકાર સ્વરૂપમાં સ્થિતિ આપણી, એને રોજ 2 કલાક માણીએ એકાંતમાં. જ્યાં સુધી ભૂલ નહીં નાબૂદ થાય ત્યાં સુધી ચેન નહીં પડે. નાનકડું બાળક છે, માતાના ખોળામાંથી, માના ખોળામાંથી બહાર જાય છે તો રોવા માંડે છે. સતત ખોળામાં રાખે તો એને શાંતિ થાય છે. જો ખોળામાંથી ઉતરતા જ રોવા લાગે, તો આપણે ભગવાનના ખોળામાંથી જ્યારે ઉતરી જઈએ ત્યારે તો રોવાનું લાગતું નથી, અને ઉપરથી હસવાનું ને તાગડધીના ચાલુ થઈ જાય છે. હું તું મારા તારા કામ ક્રોધના. અસતમાં જતા જ્યારે રૂંગું આવી જતું હોય, રડવાનું આવતું હોય, અને આપણે કાયમ પરમાત્માના ખોળામાં છીએ, એ વાત સતત આપણામાં રહેતી હોય ત્યારે આપણી મજા છે ભાઈ. ઘણી વાતોમાં કેમ આવીએ છીએ? વાતો પૂરી જ થતી નથી આપણી. કેમ કે આપણે સાચી માની છે વિચારોને, બની ગયું છે ને આમ બન્યું હતું ને આમ કર્યું. સરસ મજાની શાંત સત્સંગની વાતો હોય એમાં જગત આઈને ઊભું રહે છે. બધાનો અનુભવ છે આપણો. જો એક પોઈન્ટ એવો ચડી ગયો તો ભૂતકાળ ને ભવિષ્યકાળ ને 5-10 મિનિટ સુધી વિવેક જ ના રહે. ભાઈ આપણે મસ્ત આ બધું છોડવાનું છે એટલે પકડીને તો ભેગા રમીએ છીએ. જાણેલું, માનેલું, સમજેલું મટે નહીં. એટલા માટે બહારની આદતોની વાત થઈ જાય છે. વાતો જે કરવી છે ને બધી બહારની આદતો વાતોડિયા થઈ ગયા છીએ ને વધારે પડતા. એનું કારણ કે જેટલું જાણેલું છે, માનેલું છે, એના સિવાય તો બીજું કઈ બોલવા જેવું છે જ નહીં. એ જ બોલ કરીએ છીએ. તો ભગવાન તારા ખોળામાંથી લગાડે, છેટું ખસવું નથી ને બીજું કાંઈ છે નહીં. બીજું કાંઈ હોય તો એમાં જઈને હસવું ને, એમાં જઈને રોવું ને, એમાં જઈને દુઃખી થવું ને. તો આવા પોતાના સ્વ અભ્યાસથી પોતાને સજાઈએ, મસ્ત જીવનને વહેતું રાખીએ, સુગંધી રાખીએ, ગંદકી ના લાગે. ક્યારે સુગંધી લાગે કે બધે પ્રેમ હમેથી મળવાનો ચાલુ થઈ જાય. લેવા જાવો ના પડે પ્રેમને. ગોતવા માટેની કોઈ યુક્તિઓ ઊભી નહીં કરવાની. આપો એ મળશે. કોઈને દુઃખ આલો એટલે દુઃખ મળશે. પ્રેમ આપો છો તો પ્રેમ આવશે. હું કોણ છું એ વાતને સતત લક્ષમાં રાખીએ. સચ્ચિદાનંદ ભગવાન